જમીન આપણે હવે નીકળી ગયા છીએ અને આપણા કંડક્ટર સાહેબ આવી 12 વાગે અને 55 મિનિટે આપણે લીંબડીના બસ હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું ઉપલેટાના બસ સ્ટેશને. કઈ રીતે આવ્યો? પણ હું રાજકોટથી સીધો આવી ગયો છું. કોઈ રાજકોટથી પછી કોઈ મેં તો વિડીયો નથી બનાવો. મેન આપણી જર્ની હતી ઉપલેટાથી કવાટની. ટોટલ આપણી જર્નીની કલાક કહી તો અત્યારે 6 વાગે અહીંયા ઉપલેટાના બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે અને સવારે 6:30 થી 7 વાગ્યા. એટલે માનો આપણે 12 થી 13 કલાકની આપણી જર્ની રહેશે અને ટોટલ કિલોમીટર કહી તો 560 કિલોમીટરની આજની આપણી જર્ની રહેશે ઉપલેટાથી કવાટ. યાર મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ આપી છે, જોઈ લેજો. સોમનાથ અને આ છે ઉપલેટાને આપેલી છે. અને સોમનાથ એટલા માટે લાગે છે કે આપણે જુનાગઢ પાટો આખો પાટો સોમનાથ લાગે, કારણ કે મહાદેવનું ધામ છે યાર, એટલા માટે તો યાર. અને આપેલી છે જુનાગઢ ડેપોની છે અને આપી છે ઉપલેટાને. તો આ છે મસ્ત મજાનું ઉપલેટાનું બસ સ્ટેશન, હે ને. 10 પ્લેટફોર્મનું ઉપલેટાનું બસ સ્ટેશન છે અને તમે જોઈ શકતા હોય છો અંદર કેન્ટીન પણ છે, એટલે ચા પાણી નાસ્તા માટેનું ઠંડા પીણા બધું તમને અહીંયાથી મળી જશે. હે આ છે આપણું રૂટ બોર્ડ. ઉપલેટાથી નીકળવાનો ટાઈમ છે 6 વાગે અને કવાંટ પહોંચવાનો ટાઈમ છે સવારે 6:30 થી 7 વાગ્યાનો. વાયા રહેશે આપણે ધોરાજી, જેતપુર, રાજકોટ, લીંબડી હાઈવે, વડોદરા, બોડેલી અને કવાંટ. મસ્ત મજાની હજી હમણાં જ આપી છે, માત્ર 8 થી 10 દિવસ જેવું થયું છે. છે ને, જબરદસ્ત આપી છે. અને અહીંયા છે ફ્યુલ ટેન્ક કેપેસિટી મળી જશે. પાછળ તમને લગેજ બોક્સ મળી જશે. મસ્ત મજાની. માત્ર 10 દિવસ થયા છે, 8 થી 10 દિવસ. જબરદસ્ત આપી છે. ઇમરજન્સી એક્ઝિટ તમને પાછળ મળી જશે. અને જો કે બધે મોડલ આવે છે બધા BS6. અહીંયા છે લગેજ બોક્સ, આ સ્પેર વ્હીલ મળશે. અહીંયા પણ લગેજ બોક્સ ને આ બેટરી બોક્સ છે. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, એનું પણ આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને GPS સિસ્ટમ મળી જશે. પંખો, મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ ગાડી આવી ગઈ છે. અહીંયા તમે 5 સ્ટોપની બોટલ મળી જશે, ડસ્ટબિન મળી જશે. તમે તો જોઈ શકતા હશો 2x1નું કોમ્બિનેશન રહેશે. અહીંયા પણ તમારે 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સોફા કંઈ આ બાજુ 10 રહેશે, આ બાજુ 5 સોફા રહેશે ને આ બાજુ 20 સીટ રહેશે ને આ બાજુ 10 સીટ રહેશે. અત્યારે બધા પેસેન્જર બોર્ડ કરે છે એટલે પછી હમણાં તમને કમ્પ્લીટ આખું એનું ઇન્ટિરિયર દેખાડી દઈ. અને પ્લસ તમને ચાર્જિંગની સુવિધા મળશે. અહીંયા તમે USB મળી જશે. ગુજરાત ન્યૂઝ 6 વાગે અને 1 મિનિટે આપણે ઉપલેટાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે તો જો કે ઓનલાઈન બુક કરાવ્યું હતું. અને અહીંયાથી આપણે ઉપલેટાથી ઉપડવાનો ટાઈમ છે 6 વાગે અને કવાંટ પહોંચવાનો ટાઈમ છે સવારે 6:30 થી 7. અને ટોટલ કિલોમીટર કહી તો 549 કિલોમીટર છે. સંત શ્રી લાલબાબુનું શ્રી ગાયત્રી આશ્રમ છે ગધેથડ ગામમાં. અહીંયાથી 13 કિલોમીટર જાય અને આ રસ્તો જાય છે પોરબંદર. અને આપણે હવે જાસી ડાબી બાજુ. અહીંયાથી 7 કિલોમીટરની આપણે અહીંયા જર્ની પૂરી થઈ છે. અને ડુમિયાણીનું પહેલું ટોલ ગેટ આવી ગયું છે. સુકેડી ગામ આવી ગયું છે. અહીંયાથી અમારે સુકેડી ગામ જવું હોય તો અહીંયાથી આ સુકેડી ગામનો રસ્તો છે. માત્ર આપણે ઉપલેટાથી કહી તો ઉપલેટાથી 10 કિલોમીટરનું અંતર છે.
4:40 આપણે ધોરાજીના બસ સ્ટેશને આવી ગયા છીએ. 12 પ્લેટફોર્મનું ધોરાજીનું બસ સ્ટેશન છે. ધોરાજીનું તો તમને ખબર છે ભાઈ, બટેટા ભૂંગરા વખણાય છે ધોરાજીના. તો ભાઈ મસ્ત મજાના કંઈ ઘણીવાર અમે આ બાજુ રૂટે આવ્યો છું, એટલે કે મારા કામથી આવ્યો છું, તો અહીંયા ઘણીવાર મેં ભૂંગરા બટેટા ટેસ્ટ કર્યા. ખરેખર ધોરાજીના તો ભૂંગરા બટેટા વખણાય છે. અને આ છે વર્કશોપ ધોરાજીનું, તમે જોઈ શકતા છો. ડીઝલની બધી વ્યવસ્થા જો તમે સામે પંપ પણ છે, એ લોકોનું વર્કશોપ છે. આપણી ટોટલ કહી તો 20 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને અહીંયાથી આપણે તમારે પોરબંદર જવું હોય તો પોરબંદર અહીંયાથી 100 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા આપણે બસનો 5 મિનિટનો માત્ર હોલ્ડ છે, તમે જોઈ શકતા. અહીંયાથી પણ ઘણા બોર્ડ કરવાવાળા છે. ચાલીસ કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે અને 7:19 આપણે જેતપુરના બસ સ્ટેશને આવી ગયા છીએ. અરે મોજ પડી ગઈ ભાઈ. અને અત્યારે આપણી હારે હતી અડાજણ, સુરત, આંકોલવાડી. એટલે કે અત્યારે આંકોલવાડીથી ગઈ અને હવે જશે એ સુરત અને અડાજણ બાજુ. અને પ્લેટફોર્મની વાત કહી તો અહીંયા તમને આજે મસ્ત ઘણા લગભગ પ્લેટફોર્મ છે. માનો ને કે 10 થી 12 પ્લેટફોર્મનું આ જેતપુરનું બસ સ્ટેશન છે. અને સામે તમે જોઈ શકતા હશો વિશાલના પબ ભાઈ ખૂબ જ પ્રખ્યાત છે. અને પાછળ અહીંયા પણ તમે જોઈ શકતા રજવાડીની ચા. અને જેતપુર તો તમને ખબર છે કે બાંધણી માટે પ્રખ્યાત છે. અને પ્લસ અહીંયાના ભગતના પેડા, યાર અહીંયાના ભગતના પેડા પણ વખણાય છે. 1000 રૂપિયા પર કેજી. વાહ, પર કેજી 1000 રૂપિયા છે. અહીંયાના પેડા પણ વખણાય છે. ફટાફટ અહીંયા 10 મિનિટનો આપણે હોલ છે ચા પાણી પીવા માટેનો. તો ચાલો ફટાફટ હવે જાસી આપણે પાછળ જ છે આપણી રજવાડી ચાય. તો ફટાફટ આવી જાજો ચા પીવા. જેતપુરથી આપણે હવે નીકળી ગયા છે. 10 મિનિટનો ચા પાણી માટેનો હોલ્ટ હતો. અને જેતપુરનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. રેલવે સ્ટેશનની વાત કરી તો અહીંયા 2 રેલવે સ્ટેશન છે. એક નવાગઢ રેલવે સ્ટેશન છે જે જેતપુરથી 3 કિલોમીટર આવે. અને બીજું છે એ એક આવે છે આપણે ભાવનગર બાજુ થઈને જવાય છે. એટલે ટૂંકમાં કે જેતલસર, બે જેતલસરથી ટૂંકમાં અહીંયાથી તમે માનો કે વીરપુર પછી જેતપુરનું નવાગઢ નામનું બસ સ્ટેશન આવશે. અને આ બાજુ તમે ભાવનગર ડિવિઝનમાંથી જાઓ એટલે કે જેતપુરથી ભાવનગર બાજુ જાઓ એટલે પેલું આવશે જેતપુરનું. એ રીતે બે રેલવે સ્ટેશન છે જેતપુર માટેના. અહીંયા પણ વાર લાગશે પણ મસ્ત મજાનું થઈ જશે. મસ્ત 6 લેન જ છે ને આખો યાર અમદાવાદ લગી ને. હા, જેતપુરથી લઈ અને અમદાવાદ લગી આખી 6 લાઈન રહેશે. મસ્ત મજા ને. દિવસે દિવસે યાર પ્રગતિ થતી જાય છે. ગોંડલનું યાર્ડ આવી ગયું છે. ગોંડલ ચોકડી આવી ગયું છે. ગોંડલ ચોકડીથી આપણે અહીંયાથી નવો બ્રિજ બન્યો એ અહીંયાથી તમે સીધા જશો આ બ્રિજ ઉપરથી તો તમારે સીધું ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ જઈ શકશો. અને આપણે અહીંયાથી જઈએ હવે ડાબી બાજુથી નીચેથી બ્રિજની, એટલે આપણે જઈએ બસ સ્ટેન્ડ બાજુ. 9:27 આપણા રાજકોટના બસ સ્પોટે આવી ગયા છીએ. ટોટલ જર્ની કહી તો આપણી 110 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને તમે જેતપુરથી નીકળો એટલે અમરદીપ હોટલ આવે છે કાગવડના પાટી આગળ. અમરદીપ હોટલ જબરદસ્ત. કોઈ જર્નીમાં એ બાજુ નીકળવું હોય અથવા તો કોઈ તમે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હોય તો પણ જમવા માટે બેસ્ટ છે. બહુ મજા આવશે. અમરદીપ હોટલ છે. અહીંયાથી રાજકોટથી જાઓ તો ડાબા હાથ ઉપર આવશે. અને વાંથી આવો આપણે જુનાગઢથી આવો તો જમણી બાજુ આવશે. અને આપણા પ્લેટફોર્મની વાત કરી તો 22 પ્લેટફોર્મનું આપણું રાજકોટનું બસ સ્પોટ છે. મસ્ત મજાનું. અને અત્યારે અટલ સરોવર પણ ચાલુ થઈ ગયું છે. તો તમને કોમેન્ટમાં જણાવજો તો આપણે અટલ સરોવરનો પણ એક વિડીયો બનાવશી. અને તમે જોઈ શકતા હશો અત્યારે પબ્લિક બધી. અરે મસ્ત મજો. એ જે સવારે હવે જવાની છે રાજકોટ ઉના, એ હવે સવારે સામે રાખી દે છે. અને બાકી પણ તમને દેખાડું. અહીંયા પણ એના સ્ટેન્ડ છે, જોઈ શકતા હશો તમે. અહીંયા પણ રાખી દે. અને બાકીનું બસમાં આપણા ડેપોએ રાખે છે. આપણો ડેપો અહીંયાથી આપણે કહી તો 2 થી 2 કિલોમીટર જેટલો છે. ગોંડલ રોડ ઉપર જ આપણે એસટીનો બસ ડેપો જ્યાં સર્વિસ થાય અને ડીઝલનું બધું કમ્પ્લીટ અહીંયાથી મળી જાય છે. રાજકોટથી આપણે નીકળી ગયા છીએ રાજકોટના બસ સ્પોટેથી. અને અહીંયા તમે રાત્રે રાજકોટના ગમે તમે રાજકોટ બસ સ્પોટે આવો કે રાજકોટ રેલવે સ્ટેશને આવો, તમે ક્યાંય ભૂખ્યા નહીં રહો. ખાવા પીવાની બધી તમને વ્યવસ્થા મળી જાય. અને ચા તો ભાઈ આપણે રાજકોટમાં પ્રખ્યાત છે. તો રાજકોટમાં બસ સ્ટેન્ડે આવો કે રેલવે સ્ટેશને આવો કોઈ ટેન્શન નહીં.
આપણે બસ સ્ટેશનથી થોડુંક જ વોકિંગ ડિસ્ટન્સમાં આવો ને એટલે ત્રિકોણબાગ સર્કલ આવશે. ત્રિકોણબાગે તમે આઝાદના ગોલા, અહીંયા આઝાદના ગોલા પ્રખ્યાત છે. રાત્રે અહીંયા ફૂલ ભીડ છે, ફૂલ ભીડ. અને અહીંયા સિટી બસનું કંટ્રોલ ટર્મિનલ છે. આ સિટી બસનું કંટ્રોલ ટર્મિનલ. અને આપણી અત્યારે આગળ જાય છે લગભગ ભુજ, યસ, અમરેલી ભુજ, સાવરકુંડલા ભુજ જાય છે. અહીંયાથી તમારે કુવડવાથી તમારે વાંકાનેર જવું હોય તો અહીંયાથી વાંકાનેર 17 કિલોમીટર આસપાસ થાય છે. અને અહીંયા કુવડવાના પેંડા પ્રખ્યાત છે. કુવડમાં તમને ઠેર ઠેર પેંડા મળી જશે, થાબડી પેંડા મળી જશે. અને અહીંયાની થાબડી પણ પ્રખ્યાત છે. અને વાંકાનેરથી તમારે મોરબી જવું હોય તો વાંકાનેરથી પણ મોરબી જઈ શકાય છે. અહીંયાથી 20 થી 22 કિલોમીટરનું અંતર છે. રાજકોટથી 35 કિલોમીટર જર્ની પૂરી થઈ છે. અને અહીંયા છે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. તમે જોઈ શકતા છો અહીંયા લાઇટો જેટલી ચાલુ છે, આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અહીંયાથી. રાજકોટથી 35 કિલોમીટર એરપોર્ટ થાય છે અને હીરાસર એરપોર્ટ કહેવામાં આવે છે આને. અને રાજકોટથી ઇલેક્ટ્રિક બસ ચાલુ છે સ્પેશિયલ હીરાસર એરપોર્ટ માટે. કલાક 2 કલાક માટે કલાકે અથવા તો કલાકે ચાલુ છે રાજકોટથી હીરાસર એરપોર્ટ માટેની. અને 100 રૂપિયા ભાડું છે. જો તમે જબરદસ્ત અહીંયા તો ભીડ હોય જ તે. અને અહીંયા પાછું કામ ચાલુ છે. બાઉન્ડ્રી આવી ગઈ છે અહીંયાથી ચોટીલા. આપણું માત્ર માનો ને 12 થી 13 કિલોમીટર અહીંયાથી આપણું ચોટીલા થાય છે. અને ભીડ પાછળ લાઈનો જુઓ તમે, અહીંયા લાઈનો જુઓ. મોસ્ટ ઓફ ટ્રક જ છે. જો ટ્રક, આઈસર, ડમ્પરિયા મળી જશે તમને આગળ. અને ટ્રાવેલ્સ અને આપણી રાતની એસટી નાઇટવાળી મોસ્ટ ટ્રાવેલ્સ હોય છે. અને મોસ્ટ ઓફ જાજા ટ્રક હોય છે. પિસ્તાલીસ કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. ઓમ કહી તો આપણે રાજકોટથી ઉપલેટા 110 કિલોમીટર અને ઉપલેટાથી 40 કિલોમીટર આપણું ચોટીલા. તો ટોટલ કહી તો આપણી 150 કિલોમીટરની આપણે અહીંયા જર્ની પૂરી થઈ છે. અને આપણે આવી ગયા છીએ ચોટીલા આગળ હોટલ રાજેશ્વરી. અને તમને ટાઈમ કહી દો, અત્યારે આપણા વાગી ગયા છે 10 વાગે અને 57 મિનિટ થઈ છે. અહીંયા આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ડ છે. તો ચાલો હવે ફટાફટ. અહીંયા તમે જોયું બધી એસટીની એક એસટીની બધી અહીંયા લાગેલી છે. કારણ કે ઉપરથી જે રાજકોટ પછી જે બધી જેટલી બસો આવતી હોય છે ને બધીનો હોલ્ટ અહીંયા છે મોસ્ટ ઓફ. અહીંયા એકય લક્ઝરી નથી, બધી એસટી છે. અને તમને એસટી દેખાડો અત્યારે આવી ગઈ છે સોમનાથ રાધનપુર, અંબાજીવાળી આવી ગઈ છે, બેટ દ્વારકા માણસાવાળી આવી ગઈ છે. બધી બસનો અહીંયા જમવા માટેનો હોલ્ડ છે. ડ્રાઈવર સાહેબ જમવા બેસી ગયા છે. કંડક્ટર સાહેબ કે નથી, એને ઈચ્છા નથી એટલે અંદર બેઠા છે. જો ચાર જાતના શાક છે, પ્લસ દહીંની તીખારી છે, ભાખરી. જો અમુક જી ઓલા ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ એ ઘરેથી ભાખરી લઈને આવે છે. અને આ છે રોટલી છે, રોટલા છે, બધું. જો વાહ, બરોબર છે. એ પગે લાગે. અમુક જણાને રાતનું ભોજન નથી મળતું, તો આપણે નસીબવાળા છે કે રાતનું ભોજન મળે છે. અમુક ભૂખ્યા સૂવે છે. વાહ, જો બધા ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ જો તમે જમવા બેસી ગયા છે. આ બેટ દ્વારકા માણસાના ડ્રાઈવર છે. મહેનત કરે છે બધા. તો બધા ચાલો આવી જાજો જમવા. 120 રૂપિયાની અહીંયા તમને થાળી મળશે. 4 શાક મળશે, કઢી ખીચડી, સલાડ, પ્લસ તમને ભૂંગળા મળી જશે, રોટલા જે તમે માંગો એ, પ્લસ અનલિમિટેડ. એવું નહીં કે એટલું થઈ ગયું એટલે નહીં, અનલિમિટેડ મળશે. અને પ્લસ તમને છાશ, અને જો દિવસે હોય તો દાળ ભાત મળશે, અને રાત્રે મળશે કઢી અને ખીચડી 120 રૂપિયામાં. અને આજે અહીંયાના ઓનર છે, બાપુ છે. બાપુ, કેટલા વર્ષથી તમારી હોટલ છે? 35 વર્ષથી બાપુ અહીંયા હોટલ. અને આપણી એસટીની કેટલી બસો આવે છે બાપુ? 130 બસો બાપુની આવે છે. બાપુએ ચેલેન્જ માર્યો કે તમે અમારી રોટલી ખાઈને એકવાર ચેક કરજો. એટલે તમે આવો તો હોટલ રાજેશ્વરી એ ચોટીલાથી પહેલાં કેટલું 1-2 કિલોમીટર
અડધો કિલોમીટર ચોટીલા, આ બાજુ ચોટીલા છે, ચોટીલાથી અડધો કિલોમીટર પહેલાં, અને તમે જોઈ શકતા હશો એસટીની આપણી તો ઓલી બાજુ ઊભી છે, કારણ કે જગ્યા નથી એના હિસાબે તમે જોઈ શકતા હશો આપણી વાટે છે ઉપલેટા કવાટ, અને અત્યારે ખાલી થઈ ગયું કારણ કે અહીંયા એસટીની બધું લાઇન ટુ લાઇન ચાલુ જ હોય છે. અત્યારે લાલપુર પીટોલ આવી ગઈ છે અને કવાટ પોરબંદર આવી ગઈ છે, અને તમને નાસ્તા પાણી, સૂકો નાસ્તો બધું તમને અહીંયાથી મળી જશે. ચાલો, થેન્ક યુ સો મચ બાપુ. જમીન આપણે હવે નીકળી ગયા છીએ અને આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે હવે મેદાનમાં. કંડક્ટર સાહેબ, પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. નિલેશભાઈ નામ છે મારું. નિલેશભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 25 વર્ષ. ઓ બાપરે, 25 વર્ષ થઈ ગયા. અચ્છા, તે કંડક્ટરમાં જ 25 વર્ષથી? અચ્છા, ઓકે. અને આપણો એક કવા આપણે ઉપલેટાથી 6 વાગે નીકળી, કવાટ સવારે આપણે કેટલા વાગે પહોંચી જાય? 7 વાગે. અને કેટલા કિલોમીટર થાય આપણે? કિલોમીટર 550. 550 કિલોમીટર થાય ને. અને એક આપણો રૂટ કહી દો. ઉપલેટા કવાટની અંદર આપણે સ્ટોપની અંદર ધોરાજી, જેતપુર, રાજકોટ, ચોટીલા, લીંબડી, તારાપુર, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર અને કવાટ. છોટાઉદેપુર આવશે ને આપણું? અચ્છા, તમારે પહેલાં કયા રૂટમાં હાલતા કે પહેલેથી આ જ રૂટમાં હાલો છો? આટલા વર્ષો થઈ ગયા આ જ રૂટમાં? અચ્છા, વાહ વાહ. પહેલા કઈ બસ હતી તમે હતા ત્યારે? પહેલા સાદી બસ આવતી, અને અત્યારે આ સમયની અંદર નવી બસો આવવા માંડી છે. મજૂરને સારી સુવિધા મળે અને સારા ભાડા પણ સારા છે, અને પ્લસ ચાર્જિંગની સુવિધા મળે. જો તમે, મેં જ હમણાં ચાર્જિંગમાં મૂક્યું તો ચાર્જિંગની વ્યવસ્થા સારી છે, બરોબર ને? ચાર્જિંગ પર તમને મળી જશે. અને તમારે અહીં આપણે સવારે અહીંયા પહોંચી 7:30 વાગે, અને પાછા તમે કેટલા વાગે નીકળો છો પાછા કવાટથી? પાછો ત્યાં રેસ્ટ 10 કલાકનો રેસ્ટ લઈ લઈ અને 4 વાગે પાછું નથી ઉપડવાનું. 4 વાગે. અને આપણી એક ટિકિટ પ્રાઇસ કહી દો, સિટિંગની પ્રાઇસ. સિટિંગમાં 355 રૂપિયા, અને સ્લીપરમાં જવું હોય તો 80 રૂપિયા એડ કરી નાખવાના. અચ્છા, તમે આજે અહીંયાથી નીકળ્યા, કાલ અહીંયાથી નીકળશો, પછી બીજે દી તમને રજા મળે કે નહીં? રેસ્ટ મળે ને, એક દી રેસ્ટ મળી જાય ને તમને? 12 કલાકનો રેસ્ટ મળે. અચ્છા, આજે અહીંયા રહ્યો ઈ જ તે. અને પાછા સાંજે 4 વાગે અહીંયાથી 4 વાગે નીકળો ને તમે? 4 વાગે અહીંયાથી નીકળો અને પછી અહીંયા 6 વાગે ઉપલેટા. અચ્છા, અને આમાં આપણે યુપીઆઈ સિસ્ટમ છે કે નહીં? અચ્છા, યુપીઆઈ સિસ્ટમ છે ને? અચ્છા, અને આપણે જ્યારથી એસટીમાં તમે આવ્યા ત્યારથી આ જ રૂટમાં હાલો છો? આ જ રૂટમાં હાલો છો? વાહ. તો આટલા 25 વર્ષ થઈ ગયા ઉપલેટા કવાટને. વાહ ભાઈ વાહ. અને તમારે પ્રોપર રહેવાનું ક્યાં? રહેવાનું ઉપલેટા. અચ્છા, રહેવાનું ઉપલેટા જ તમારે? ઓકે, ચાલો, ધન્યવાદ સાહેબ. લીંબડી આવવાની હવે તૈયારી છે, પણ અહીંયા ટ્રાફિક જુઓ તમે. આગળ શું થયું છે એ ખબર નહીં, જોઈ ધીરે ધીરે હળવો થાય છે. આગળ ખબર પડે કે શું થયું. ટ્રાફિક જુઓ તમે અત્યારે. અને આપણા વાગી ગયા છે 12 વાગે અને 41 મિનિટે. 12 વાગે અને 55 મિનિટે આપણે લીંબડીના બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની ગઈ તો 110. આપણે રાજકોટથી ઉપલેટા અને રાજકોટથી આપણે આવ્યા લીંબડી, એટલે 220 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અને કહી તો આપણે 15 પ્લેટફોર્મનું લીંબડીનું બસ સ્ટેશન છે, અને અહીંયા પણ વર્કશોપ છે. અહીંયાથી તમારે ધાંગધ્રા જવું હોય તો તમારે અહીંયાથી ધાંગધ્રા થશે 66 કિલોમીટર અને સુરેન્દ્ર થશે 33 કિલોમીટર. અને મેન આમાં એક મસ્ત મજાની વાત છે કે આને યુરિયા માટેનું અલગ એને આપેલું છે, કે યુરિયાનું પણ ફ્યુલનું લેવલ, એમાં યુરિયાનું પણ લેવલ દેખાડે છે, ફ્યુલ લેવલ, યુરિયા લેવલ કેટલું છે એ પણ દેખાડે છે. તો એ પણ ચાલો આપણે નિરાતે હમણાં ચર્ચા કરશી. હવે યુરિયા પણ આમાં અલગથી એની ટેન્ક આપી છે, તો સારું. ચાલો, એટલા માટે યુરિયા નખાય છે કે પ્રદૂષણ ન થાય, કારણ કે ડીઝલમાં હાલે છે ને એટલા માટે. વાહ, મસ્ત મજાનું અત્યારનું વેધર, ઠંડક જેવું થઈ ગયું છે. અને અહીંયાથી પણ 4-5 જણા, એટલે 4-5 પેસેન્જર ઉતરવાવાળા હતા. અહીંયાથી હવે ચડવાવાળું નથી, કારણ કે અત્યારે હવે હોળી હમણાં ગઈ છે, અને હિસાબે આમાં આ રૂટમાં ટ્રાફિક ઓછો હમણાં રહેશે. પછી હમણાં થોડાક દિવસ પછી પાછો ટ્રાફિક ફૂલ. લીંબડીથી બહાર નીકળતા જ આપણે અહીંયા રજવાડી ચાય મળી જશે. ચા પાણી તો ગમ્યા તમને મળી જાય, બસ રજવાડીની ચા એટલે મજા આવી જાય. 5 વાગે અને 53 મિનિટે આપણે બોડેલીના બસ સ્ટેશને આવી ગયા છીએ. બોડેલીથી કોણ કોણ છે મારા ભાઈઓ જરા કોમેન્ટમાં જણાવજો. અને 8 પ્લેટફોર્મનું મસ્ત મજાનું બસ સ્ટેશન છે. જો યાર, અત્યારે બધી બસો લાગી ગઈ છે, અને અહીંયા સામે વર્કશોપ છે. અહીંયા પણ નવી ગાડી બધી, નવી બસો બધી આપી દીધી છે.
અને ઇન્ડિયન ઓઇલ, એટલે કે અહીંયાથી પણ ડીઝલ મળી જાય છે એ લોકોને. આ મસ્ત મજાનું છે બોડેલીનું બસ સ્ટેશન છે. તો અહીંયાથી હવે આપણી જર્ની વધી છે, માત્ર 65 કિલોમીટરની હવે આપણી જર્ની વધી છે. ક્યાં જવું છે? ભાઈ ક્યાં મેં કીધું ટ્રેનની ટિકિટ તો કેટલી કેરી ફિક્સ કરું છું. 6 વાગે અને 23 મિનિટ આપણે જેતપુર પાવીથી નીકળી ગયા છીએ. તો જેતપુર પાવીથી કોણ મારા ભાઈઓ છે જરા કોમેન્ટમાં જણાવજો. મસ્ત મજાનું ભાઈ અત્યારે માહોલ જોવો તમે, ઠંડો ઠંડો માહોલ, અને અંદર એન્ટર થતા જ તે ભાઈ ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ છે. અને આપણા ડ્રાઈવર સાહેબ છે એનું પણ આપણે ઇન્ટરવ્યૂ બાકી છે, એટલે મેં તો ચાલો હવે આપણે આપણા કવાંટ પહોંચીને જ એનું ઇન્ટરવ્યૂ લઈ લઈશું. અહીંયાથી આપણે છોટા ઉદેપુર રહેશે આપણે 17 થી 18 કિલોમીટર રહેશે આપણે. બરાબર. આવી ગયા ગાડી આગળ ને એ લોકો 6 વાગે અને 53 મિનિટે આપણે આવી ગયા છીએ છોટા ઉદેપુરના બસ સ્ટેશને. અહીંયા પણ ઘણી નવી ગાડી આપી છે અને અત્યારે લાગી ગઈ છે એક્સપ્રેસ, ડિલક્સ એક્સપ્રેસ વાંકાનેર છોટા ઉદેપુર, એટલે કે છોટા ઉદેપુર વાંકાનેર વાળી લાગી ગઈ છે. અને આપણી આવી ગઈ છે, યસ, આપણી જો પાછળ મસ્ત મજાની આવી ગઈ છે ઉપલેટા કવાંટ. અને અહીંયા પ્લેટફોર્મની વાત કરી તો 7 થી 8 પ્લેટફોર્મનું છોટા ઉદેપુરનું બસ સ્ટેશન છે, અને પાછળ જ એનું વર્કશોપ છે, અને ડીઝલ પણ અહીંયાથી મળી જાય છે. અને અહીંયાથી હવે માત્ર આપણું રહ્યું છે 25 કિલોમીટર અહીંયાથી આપણું કવાંટ રહ્યું છે. અહીંયા પણ તમે જોઈ શકતા ઉતરવાળા અહીંયા ઘણાય છે, છોટા ઉદેપુરમાં ઉતરવાળા ઘણાય છે. અત્યારે લાગી ગઈ છે છોટા ઉદેપુર વાંકાનેર, અને અહીંયા છે છોટા ઉદેપુર અમદાવાદવાળી છે, ઘણી બધી લાગી ગઈ છે. અહીંયા ભુજ છોટા ઉદેપુર છે, જુનાગઢ છોટા ઉદેપુર છે. અને અહીંયાથી તમને મેં કીધું એ પ્રમાણે અહીંયાથી બારે એ લોકો માટે અહીંયાથી બધા આવ્યા 2-4 મહિને એમ કેમ ઘરે આવી જાય, એટલે એ લોકો અહીંયાથી ચૂંદડી, નાળિયેર અને પ્રસાદી લઈને એ લોકો ઘરે જાય, અને ઘરે જઈને એ લોકો વધારે છે. અને ત્યાં જુઓ તમે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. અહીંયા પણ તમને સ્ટોલ ને બધું મળી જશે. ઉદયપુર આવી ગયા છે અને આપણા કંડક્ટર સાહેબ અંદર લખાવા ગયા છે. ચાલો આપણા ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લે. તો પહેલાં ડ્રાઈવર સાહેબ તમારું શુભ નામ જણાવી દો અમને. નામ છે કુટી રણજીત જીવાભાઈ. અચ્છા, રણજીતભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 10 વર્ષ. 10 વર્ષ થઈ ગયા તમારે. અચ્છા, અને આ ગાડી તમને કેટલા દિવસથી મળી છે? આ ગાડી 15 દિવસ. 15 દિવસથી મળી. અને હાલ ચલાવો છો કેટલા દિવસથી? 8 થી 10 દિવસથી? 8 થી 10 દિવસથી. અચ્છા, તમે કયા રૂટમાં પહેલા હાલતા, કે પહેલેથી આ જ રૂટમાં હાલો છો તમે? ના, પહેલા હું લોકલ હલાવતો. અચ્છા, લોકલ. છેલ્લા 5-6 વર્ષથી આમાં હાલું. અચ્છા, તમે પ્રોપર ક્યાંના? ઉપલેટાના? કુટિયાણા. કુતિયાણાના ને? અચ્છા, અને આ રૂટમાં કેટલા વર્ષથી ચાલો તમે? 5-6 વર્ષ. 5 વર્ષથી ચાલો છો ને? અચ્છા, ક્યાં વારે ચાલો છો આમાં? એક સોમવારનો વાર, હા, અને સોમવારનો વાર ઉપલેટાથી કવાંટ. કવાંટ. પછી એક શુક્રવારનો ઉપલેટાથી કવાંટ. અચ્છા, ઉપલેટાથી કવાંટ. 2 દી ટૂંકમાં, 2 ને 4 દી થયા ને ટૂંકમાં. અચ્છા, અને ટૂંકમાં અહીંયા પછી કયા રૂટમાં હાલો ઉપલેટાથી? ત્યાંથી પછી એક રૂટ છે કુતિયાણા અમરાપર. અચ્છા, કુતિયાણા અમરાપર, એ રૂટમાં હાલો છો. કેટલા કિલોમીટરનો છે એ લોકલ છે. લોકલ છે? હા, એ બીજે દિવસે બપોરે ઉતરતા 400-450 કિલોમીટર થાય. અચ્છા, 2 દીનું 450 કિલોમીટર જેવું થાય ને? અચ્છા, લોકલ રૂટ છે. લોકલ. અચ્છા, અને ત્યાં ઉપલેટાથી કેટલા વાગે નીકળો એ રૂટમાં? એ રૂટમાં બપોરે 12:30. 12:30 તમે ઉપડો. અત્યારે તો આપણા કેટલા વાગી ગયા છે? 6 વાગે અને 57 મિનિટ થઈ ગઈ. એટલે આપણે 11 કલાકની જર્ની થઈ. હજી અહીંયાથી આપણું કવાંટ કેટલું થાય છોટા ઉદેપુરથી? 1 કલાક. હજી 1 કલાક જેવું થઈ ગયા ને, એટલે આપણે 8 વાગી જાય ને, 14 કલાકની આપણી જર્ની અહીંયા પૂરી થઈ જશે. અચ્છા, તમને નાઇટમાં ઓલા જર્ની કરવી, એટલે નાઇટમાં તમને ડ્રાઇવિંગ કરવી ગમે કે દિવસમાં ડ્રાઇવિંગ કરવી ગમે તમને? એટલે નાઇટમાં તો શું છે સર, કે આપણે એવા પડી ગયા હોય, બરોબર, ઉજાગરાના થઈ ગયા. અને બરોબર ને, આપણે ઓમ નાઇટમાં મજા આવે કે દિવસમાં મજા આવે? એ
આમાં છે ને ઉનાળો ઋતુ પ્રમાણે અચ્છા ઋતુ પ્રમાણે છે. ઉનાળો હોય તો નાઇટમાં મજા આવે. નાઇટમાં મજા આવે. અચ્છા શિયાળો હોય તો દિવસમાં. હા એ રીતે. અચ્છા વરસાદમાં તમને કેવું ગમે કે દિવસમાં ગમે કે નાઇટમાં ગમે વરસાદ માટે? વરસાદમાં તો શું છે કે વરસાદ ચાલુ હોય ને તો ધ્યાન રાખવું પડે છે. હા ગાડી મેન કે સ્લીપ ન થાય ને વાઇફર ને એના ઉપર ગાડીની કંટ્રોલ ગાડી ધીરે ચલાવવી ધીરે ચલાવવી પડે એટલે ટૂંકમાં એમ કે લોકલ રૂટ હોય તો વધારે મજા આવે. હોય કે દિવસ હોય વરસાદમાં તો સાવધાનીથી. કારણ કે અહીંયા જેતપુર પાવીથી બોડેલી વચ્ચે જે ઓલો હતો રન અત્યારે જોયું આપણે ડાયવર્જન મૂકેલું હતું તો એ વરસાદમાં ન હાલે અને રનિંગમાં અમે સ્પીડ ઘટાડવી પડે કેમ કે વરસાદ ચાલુ હોય ને તો ગાડી સાવ મીડિયમમાં ચાલે. અને આને આપણે ડીઝલ ટેન્ક કેપેસિટી કેટલી છે આની? 300 ની આજુબાજુ. 300 લીટરની અને પ્લસ યુરિયાની પણ અલગ ટેન્ક કેપેસિટી આપે છે ને. ચાલો એ પણ એટલે એનું કારણ શું યુરિયા નાખવાનું? યુરિયા નાખવાથી શું છે કે પ્રદૂષણ ના થાય. પ્રદૂષણ ન થાય એના હિસાબે યુરિયા નાખવાનું કહે છે. હવે તો બધા BS6 માં ફરજિયાત એની અલગ ટાંકી આવી ગઈ ને અને એનું કંટ્રોલ અહીંયા તમને દેખાડશે કે હા કે કેટલા હા જો તમને એ પણ કંટ્રોલ હમણાં દેખાડી દઈ તમને એનું પણ કંટ્રોલ આવે છે કે કેટલા ટકા ફૂલ છે એ પ્રમાણે. અત્યારે 83% છે. જો આ રહ્યું 83% છે. 83% અત્યારે છે જો આ યુરિયાનું છે અને 8703 કિલોમીટર માત્ર ચાલી છે એટલે રોડનું એટલે 8 હા રોડનું 1100 સવા 1100 કિલોમીટર રોડનું 1100 સવા 1100 કિલોમીટર થયું એટલે માની લ્યો 8 થી 24 કલાક હા 24 કલાક એટલે 8 થી 9 દી જેવું થયું હશે તમે બરોબર ને? આને 10-12 દી જેવું થઈ ગયું ને. ચાલો એ રીતે અત્યારે નવી એને મળી ગઈ છે અને સામે સ્લીપર જ હાલે છે. અમુકમાં સ્લીપર હાલે અને અમુકમાં સામે સ્લીપર નથી એવું છે ને કંઈક? એ તો બીજા રૂટની ગાડી. બીજા રૂટની ગાડી. આપણા રૂટની તો બધી. અને કેટલી આપી તમને ઉપલેટા ડિવિઝનમાં નવી ગાડી? હમણાં 8 થી 10 જેટલી ગાડી આપી ને આ ગાડીને આપ્યા એને મહિનો થયો પણ અત્યારે રનિંગમાં 10 થી 12 દિવસથી રનિંગમાં છે ને તમારે? 10 થી 12 દિવસથી રનિંગમાં છે. ચાલો હવે પછી આપણે કવાટ પહોંચીને શું પ્રોગ્રામ છે તમારે? સાંજે પાછા કેટલા વાગે નીકળશો કવાટથી? 4:15 વાગે નીકળશો ને? અચ્છા હવે અહીંયા જઈને નાસ્તો કરીને સુઈ જવાનું? ચાલો કાંઈ વાંધો નહીં રેસ્ટ લઈ લેવાનો. ઓરસંગ નદી આવી ગઈ છે. ઓરસંગ નદીની વાત કરી તો આપણે અહીંયાની ઝીણી રેતી આવે છે વ્હાઈટ કલરની. એ ઝીણી રેતી અહીંયા પ્યોર એને ચારવી પડતી નથી અને અહીંયાથી બધે સપ્લાય થાય છે. સુરત સપ્લાય થાય છે અને બોમ્બે પણ બધે અહીંયાની ઓરસંગ નદીની ઝીણી રેતી બધે સપ્લાય થાય છે. ઓરસંગ નદી વધતા જ આખો જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે. સવારમાં યાર નજારો જો અને ઉપર જો તમે આખું બે સામે જાણવા આખો રોડ પેક કરી દે છે. પાનવડ ગામ આવી ગયું છે. અહીંયાથી ભીડોલ જવાશે અને આપણે જઈશું સીધા કવાટ બાજુ. અને પાનવટનું કહી તો આપણે છોટા ઉદયપુરથી 15 કિલોમીટર થાય છે અને અહીંયાથી આપણું કવાટ થાય છે 15 કિલોમીટર. 7 વાગે અને 52 મિનિટે આપણે આવી ગયા છીએ કવાટના બસ સ્ટેશને. મસ્ત મજાનું અત્યારે જ મને લાગે છે ટૂંકમાં થોડોક ટાઈમ થયો છે હમણાંથી ચાલુ કર્યું છે અને જો તમે સામે જોઈ શકતા હશો બસ પાર્કિંગ સામે છે છે ને. જબરદસ્ત મસ્ત મજાનું 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ઇન્ક્વાયરી માટેનું પણ તમને સામે જ મળી જશે. આ કંટ્રોલ રૂમ રાખ્યો છે અહીંયા તમને એટલે કે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનું અહીંયા છે. પણ જબરદસ્ત મસ્ત મજાનું કવાટનું બસ સ્ટેશન બનાવ્યું છે. મને લાગે છે સામે બજાર છે. તો આજની જર્ની ટૂંકમાં કે આપણા 550 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. તો આજની જર્ની કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવજો. તો ચાલો કાલે એક નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.